હિટ એન્ડ રનનો નવો કાયદો હાલ લાગુ નહીં થાય। 10 વર્ષની સજા અને દંડની જોગવાઈનો હાલ કોઈ પણ પ્રકારનો અમલ કરવામાં નહીં આવે। ટ્રાન્સપોર્ટ એસોસિએશને ડ્રાઈવરોને કામ પર પરત ફરવા અપીલ કરી છે। સરકાર અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન વચ્ચે બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે। કેન્દ્રીય ગૃહ સચિવના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સમાધાનકારી વલણ। ત્યારે કેટલાય દિવસોથી ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા તમામ લોકો રોષમાં હતા, કારણ કે હિટ એન્ડ રનને લગતા કાયદાના જે પ્રાવધાન છે તેમને કડક બનાવવામાં આવ્યા હતા અને કાયદામાં ક્યાંક સ્પષ્ટતાનો પણ અભાવ હોવાનું ટ્રક ચાલકો કહી રહ્યા છે, ટ્રાન્સપોર્ટના વ્યવસાયો કરતા લોકો પણ કહી રહ્યા છે। ત્યારે કાયદાની જોગવાઈનો હાલ અમલ ન કરવાનો એક નિર્ણય લેવામાં આવ્યો છે। સાંજે ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને સરકાર વચ્ચે જે બેઠક મળી હતી તેમાં આ મહત્વપૂર્ણ વલણ હાલ તો અપનાવવામાં આવ્યું છે, જેથી કરીને ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને સરકાર સાથે જે બેઠકમાં એવી પણ અપીલ કરવામાં આવી છે કે ટ્રક ચાલકો ફરીથી ટ્રકો ચાલુ કરે અને પોતાના કામ પર પરત ફરે। अपने वाहनों पर लौटो। जो आपकी चिंता थी, जो आपको डर था, भय था, वो दूर हो गया। आपको कोई डर भय की जरूरत नहीं है। ये कह रहे हैं कि कानून अभी लागू नहीं हुआ है, लेकिन क्या आने वाले 3 महीने या 4 महीने या 2 महीने के बाद ये कानून इसी रूप में लागू होगा? जब तक हमारे से चर्चा नहीं होगी नहीं होगा। ये कानून बिल्कुल लागू नहीं होगा। अगर लागू आपसे कह दिया गया कि हाँ, बिल्कुल लागू नहीं होगा, बिल्कुल नहीं होगा। अभी आज हम इतना ही कहना चाहेंगे, कानून आगे भी लागू नहीं होगा।